હાલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજ અમે આવ્યા છીએ અમારી વાડીએ આમ તો બહુ ખાસ છે નહીં, વરસાદ આધારિત ખેતી છે। તો અત્યારે ચાલે છે ફાગણ મહિનો, તો બહુ ખાસ તો કાંઈ અત્યારમાં વાડીમાં હોય નહીં કાંઈ। તો પણ એક વસ્તુ બહુ ઉત્તમ છે મારી વાડીમાં, તો ચાલો હું તમને બતાવું એ વસ્તુ। આ છે કેસુડાનું ઝાડ, આ એના ફૂલ છે। પછી ફૂલમાંથી ના આવી એ શીંગ બને છે, આ એની શીંગું છે। પછી આના ફૂલ બધા નીચે પડી જાય, એનાથી આપણે નાના બાળકોને કોઈ પણ ચામડીનો પ્રોબ્લેમ હોય, આ ગરમીના કારણે બાળકોને આનાથી નવારવામાં બહુ ઉપયોગી વસ્તુ છે। આયુર્વેદિકમાં બહુ આને મોટું સ્થાન આપેલું છે। તો હું તમને એના આજ ફૂલ બતાવું નીચે પડેલા। જો આ બધા ફૂલ છે નીચે પડેલા, આને આપણે ભેગા કરી લેવાના। પછી આને ગરમ પાણીમાં પલાળીને અથવા ઠંડા પાણીમાં પલાળી રાખવાના, સાંજે નાખી દેવાના ઠંડા પાણીમાં, અને સવારે આનું સ્નાન કરી નાખવાનું। માર્કેટની અંદર આના સાબુય મળે છે, પણ સાબુ 100% ન હોય, પણ આ જે પ્યોર કેહુડા છે, આનાથી તમે બાળકોને સ્નાન કરાવો, અથવા તમને કોઈ પણ મોટાને ચામડીનો પ્રોબ્લેમ હોય તો બહુ સારી વસ્તુ છે। હું ત્યાં કેહુડા લેવા જ આવ્યો છું અમારી વાડીએ। બહુ મોટું ઝાડ છે, બહુ બધા ફૂલ આવેલા છે, શીંગું આવેલી છે, નીચે એટલા પડેલા છે, બહુ બધા પુષ્કળ છે। આ વર્ષમાં એક જ વાર આના ફૂલ આવે છે, ફક્ત ફાગણ મહિનાની અંદર। તો દોસ્તો, શક્ય બને તો આનો ઉપયોગ કરો। બીજા માર્કેટના સાબુ કરતાં આ સાબુ સારા, આના પાણીથી નાહવામાં બહુ શરીરને ઉપયોગી છે।